અને વાલી વિદ્યાર્થી બહેનો, વિદ્યાર્થી જીવન અને સુટેવો સદગુણોનો ભંડાર એના વિશે થોડી આજે નાની એવી વાત કહીશ. જો હમણાં જે સરસ એક સુવાક્ય બેન બોલી કે જીવન યાત્રા, આમ તો માનવ જીવન અલગ અલગ તબક્કામાંથી પસાર થાય. બાલ્ય અવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બે અવસ્થા એવી કે જે મજબૂર હોય એટલે આપણે ત્યાં કંઈ ચાલે નહીં, આપણે બીજા કેમ કરવું પડે. વૃદ્ધાવસ્થામાં પણ કામ ન કરી શકાય. યુવાવસ્થા એ એવી અવસ્થા, જવાબદારી, ગૃહસ્થ અવસ્થા એટલે એમાં જવાબદારી ઉભી થાય, યુવાનો કેરિયર બનાવવાની ચિંતા હોય. પરંતુ કે વિદ્યાર્થી જીવન કેવું કે જેમાં તમે ભવિષ્ય માટે જેટલા સુટેવો અને સદગુણો પ્રાપ્ત કરી શકો તેટલા પ્રાપ્ત કરી શકાય એવી આ અવસ્થા. અભ્યાસ તો બધા વિદ્યાર્થીઓ કરતા બધા મહેનત તો કરે જ છે, પણ અભ્યાસની સાથે સારી ટેવો પણ જીવનમાં ભેગી કરી લેવી એ જિંદગી જીવવા માટેનું એક માળખું અત્યારથી બાંધી દેવાનું છે. સારી સંસ્કારિતા, સુટેવો, આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. આ પ્રવૃત્તિમાં બોલવાથી માંડીને વર્તણૂકથી માંડીને સારી ટેવો જો તમે જેટલું ઈચ્છો ત્યારથી તમે અત્યારથી બધું ભેગું કરી લ્યો તો પછી એ ટેવ જ પડી ગઈ કે તમારે વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જીવન ખૂબ સહેલું અને સરળ પસાર કરી શકાય. ટેવ એટલે જ જાણી જોઈને કરવામાં આવતી નથી પરંતુ થઈ જતી હોય. જો આપણે સારી બાબતો બોલવાથી માંડીને સારા વર્તણૂકથી માંડીને જો અત્યારથી ટેવ પાડી દઈએ તો એ થઈ જાય અને આગળનું જીવન છે ઉન્નત જીવન જીવી શકીએ. એક સરસ મજાની નાની વાત હું કહું. એક રાજ્યમાં મહારાણી હતા. એ વયોવૃદ્ધ થઈ ગયા હતા. એમને કોઈ સંતાન હતું નહીં તો સ્વાભાવિક છે કે એની ચિંતા હોય કે ભાઈ મારી આગળની જે રાજગાદી છે, મારું જે સિંહાસન છે કોણ સંભાળશે. એટલે તેમણે નક્કી કર્યું કે રાજ્યના ઘણા બધા તમારાથી નાના તમારા જેવડા છોકરા અને છોકરીઓને છે એને બોલાવ્યા અને એના રાજ્યમાં બોલાવી અને એને બીજ આપ્યા અને એક કુંડું આપ્યું. પછી એને સૂચના આપી કે આ બીજ અને આ કુંડું છે એ તમારે 1 વર્ષ પછી આ બીજ વાવીને આ કુંડું લઈને આવવાનું છે. એટલે ઘરે બધા લઈ ગયા. 1 વર્ષનો સમય પૂરો થાય એ બધા રાહ જોતા હતા. એમાં તમારા જેવી એક દીકરી કે જેને દરરોજ કુંડાની એમાં બી રોપીને માવજત કરે, પાણી પાય, દરરોજ જોવે, પણ એના કુંડામાં એ બીજમાંથી એક વૃક્ષ થાય નહીં, નાનો કોઈ છોડ પણ કઈ થયો નહીં એટલે મૂંઝાઈ ગઈ. પણ સમય નક્કી કરેલો હતો એટલે 1 વર્ષનો સમય પૂરો થયો એટલે બધાને ત્યાં રાજમહેલમાં ભેગું થવાનું હતું એટલે બધા ભેગા થયા. ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ પોતાના કુંડામાં સરસ મજાના ફૂલ લઈને આવ્યા કારણ કે મહારાણી કીધું હતું જે સારા સરસ ફૂલ લઈને આવશે 1 વર્ષ પછી એનો રાજગાદી છે સોંપીશ, એને રાજ્યનું સંચાલન સોંપીશ. તો તમારા જે છોકરી હતી એ તો કુંડો લઈને ગઈ, એ નિરાશ થઈ ગઈ કારણ કે એના કુંડામાં એક નાનો છોડ ઉગ્યો છે. એટલે બધા ભેગા થયા ત્યારે રાજમાતાએ એ છોકરી સામે જોયું એટલે છોકરી નીચે જઈ ગઈ. પછી બધાને સામે રાખી અને છોકરીને બાજુમાં બોલાવી અને રાજમાતાએ કીધું, બધાને સંબોધીને કીધું કે મેં જે તમને બીજ આપેલા હતા ને એ બાકીલા હતા અને નિર્જીવ હતા. સમજી ગયા? બાકીલા અને નિર્જીવ હતા. પછી છોકરીને કીધું કે તું એક જ રાજગાદી સંભાળવા માટે લાયક છે. જેની પ્રમાણિકતા, એની નૈતિકતા, આ અવસ્થામાં જ એને નૈતિક ગુણો છે પ્રાપ્ત કરો તો તમે પણ એ છોકરી જેવા નૈતિકતા, સચ્ચાઈને પ્રાપ્ત કરો. આ અવસ્થાથી શીખી લો તો આપણે પણ ભવિષ્ય માટે ઉન્નત જીવન છે એ જીવી શકીએ, સરળ જિંદગી છે એ જીવી શકાય. થેન્ક યુ, ધન્યવાદ. ફરીથી પાછા આયુષ એસેમ્બલીમાં મળશે.